અમદાવાદમાં છે ઝેરનું સામ્રાજ્ય. ચોંકી ગયા ને? પણ વાત સાચી છે. જુઓ આ અહેવાલ. જેમ જેમ શિયાળો જામી રહ્યું છે તેમ તેમ હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. સવારે ઉઠતાની સાથે જ ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળે છે, પણ ખરેખરમાં તો તે રાજ્યમાં વધતા પ્રદૂષણની ગવાહી છે. જ્યાં સૌથી વધુ પ્રદૂષણ છે તેમાં અમદાવાદનો સમાવેશ થાય છે. અમદાવાદમાં AQI 196 નોંધાયું છે. અમદાવાદમાં પણ જે વિસ્તારોમાં સૌથી ખરાબ સ્થિતિ છે તેમાં બોડકદેવમાં 206, હલતીજમાં 209, વસંતનગરમાં 217, ચાંદખેડામાં 193, ઘુમા વિસ્તારમાં 184, ગ્યાસપુરમાં 189, મણિનગરમાં પણ 189, જ્યારે રખિયાલમાં 193 AQI નોંધાયું છે. રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો રાજકોટમાં 174, સુરતમાં 210, વડોદરામાં 198 અને જામનગરમાં 168 AQI છે. AQI વધુ હોવાના કારણે હેલ્થ એડવાઇઝરી ફોલો કરવાનું પણ કહેવાય રહ્યું છે, જે પ્રમાણે પ્રદૂષણથી બચવા માટે કામકાજ વગર બહાર ન જવું, ઘરની બારીઓ બંધ રાખવી, અસ્થમાના દર્દીઓને ઘરે રહેવું, ઘરમાં એર પ્યુરિફાયર હોય તો તેનો ઉપયોગ કરવો, નાના બાળકો અને સગર્ભા મહિલાઓને જરૂર વગર બહાર ન નીકળવું જોઈએ. આખા દેશમાં દૂષિત વાતાવરણના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે, ત્યારે હજુ પણ આ સ્થિતિ ડિસેમ્બર સુધી રહે તેવી શક્યતાઓ છે.